લા જગાભાઈ મને ખબર છે તમારી ઘરે લગન છે, તમારો પ્રસંગ મારે છે ને હાસવાનો દોય, પણ મારું એક ડીજે છે ને ભાડે ગયેલું છે, મારે તમારી ઘરે કેમ ડીજે મોકલવું કહો હવે? બીજું મારી પાસે સુવિધા નથી, તમે થોડોક ટાઈમ ખમી જાવ ને હવે. એટલે એ નટા આમાં હજી 4 બેઝ ફિટ કરી દીધા તો ડીજે એમ બની જાય હો. તને ખબર પડે કાંઈ? આ 400 હાથ છે ને 500 હાથ થઈ જાય. એટલે એ બાગા જે જૂના ગીત છે ને બધા ડિલીટ મારીને નવા ગીત ડાઉનલોડ કરી નાખ. અત્યારની જે જનરેશન છે ને એને નવા ગીત જ ગોઠે, જૂના કાંઈ ને ગોઠે, આપણે ભાડે વસૂલ નહીં થાય. એટલે હા જગાભાઈ આગળ કરી નાખું, હું વાર લાગશે ને? આ કરીને ખાલી આટો મારતો. હા કાંઈ વાંધો નહીં, જાવ. એટલે સોંડાભાઈ મને ખબર છે તમારી ઘરે પ્રસંગ છે, પણ મારું એક સ્પીકર ખરાબ થઈ ગયું. તમે શાંતિ રાખો ને, તમે શાંતિ રાખશો ને તો તમારું કામ થાય, નકર પછી તમે કહેતા નહીં મારે બગાડ્યું હોય એમ. ત્યારે ભાડા વાળા ઉપરા ઉપર પડે છે, નવો સેટ તૈયાર કરો છે ને, હવે નવી કોડું લેવી જોઈએ, આ કોડું ઓછી પડશે. હાલ ને ઓલાનો ઓર્ડર આપી દઉં, આગળ લઈને લઈ આવશે અહીંયા તળા જાતે આવતા હું વાર લાગે. એટલે હા મને ખબર છે તમારી ઘેર પ્રસંગ છે, મારું ડીજે પૂગી જાય, પણ ઓલું આપણે જૂનું બિલ છે એ તો તમે પૂરું પાડો કે અમારે કે ડીજે કેમ થોડા હાલે? અમારે ડીજે માં શું કહેવાય ઓલું નાખવાનું હોય ડીઝલ, તો એ ડીઝલ કોણ તમે દઈ જાઓ? તમે જ નહીં દેતા ને, અમારે નાખવું પડે ને. હા તે આપણું જૂનું બિલ છે ને પેલા આપી દેજો, મારે તરફ થોડું કામ છે, હું કામ પતાવી આવું.